અનેક વિસ્તારમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર પ્રવૃત્તિઓ જોરશોરથી આગળ વધી રહી છે। આ અંતર્ગત ભાજપના ઉમેદવાર મોહસીનભાઈ જોલી દ્વારા પોતાના નિવાસસ્થાને મતદારો સાથે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સ્થાનિક મતદારો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો હતો। જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન કરજણના મોહમ્મદભાઈ સિંધીએ મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને સુશાસન માટે પ્રતિબદ્ધ રહી છે અને ભવિષ્યમાં પણ વિસ્તારમાં સુધારાઓ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે। આ પ્રસંગે અક્ષયભાઈ પટેલે પોતાના સંબોધનમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર હેતલબેન તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર મોહસીનભાઈ જોલીને જીતાડવા માટે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બંને ઉમેદવારો કાર્યકુશળ છે અને જનસેવામાં વિશ્વાસ ધરાવે છે, જે લોકોની સમસ્યાઓને સમજી તેનો યોગ્ય ઉકેલ લાવી શકે છે। તેમણે વલણ ગામ માટે પોલીસ સ્ટેશન ફરી શરૂ કરવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી। કાર્યક્રમ દરમિયાન ઇરફાનભાઈ ગની અને મુસ્તાકભાઈ ડમકીવાલા સહિત અનેક નવયુવાનો દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવ્યું, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારોએ ભાજપના વિકાસ કાર્યોને લોકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે જ ઉપસ્થિત મતદારો દ્વારા પોતાની સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવામાં આવ્યા, જેને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમથી ચૂંટણીનું રાજકીય તાપમાન વધુ વધી ગયું હોવાનું स्पष्टपणे જોવા મળી રહ્યું છે। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।